दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूँ दिव्या। लायंस क्लब ऑफ सर्किट और बैनपुर फार्मा रिसर्च प्राइवेट लिमिटेड द्वारा संयुक्त रूप से मधुमेह जांच शिविर आयुर्वेद 2 रिवर्सल सेमिनार का आयोजन किया गया। लायंस क्लब ऑफ सर्किट द्वारा 5 दिसंबर को अलायंस सदस्यों और मीडिया मित्रों के लिए सीजी रोड स्थित बैनपुर फार्मा रिसर्च आयुर्वेदिक कंपनी में मधुमेह जांच शिविर आयुर्वेद की આપણે ડાયાબિટીસની દવા વિશે તો નહીં, પણ આપણે ડાયાબિટીક રિવર્સલ વિશે આપણે આજે મળી રહ્યા છીએ. રિવર્સલનો મતલબ મીન્સ કે મેં તમને પહેલાં બી કીધેલું છે કે કમ્પ્લીટલી મેડિકેશન સ્ટોપ થઈ જાય છે અને પ્લસની અંદર જે એની શુગર છે એ બી કંટ્રોલની અંદર આવી જાય છે અને ફરીથી નોર્મલ લાઈફ જીવી શકે છે. ઇટ્સ કોલ્ડ એ રિવર્સલ. રિવર્સલ ઉપરનો આખો પ્રોગ્રામ છે અમારો. 1 વર્ષ સુધીનો એક પ્રોગ્રામ હોય છે. વર્ષ સુધી પેશન્ટ અમારી સાથે જોડાય છે. એને શું ખાવાનું હોય છે, આહાર, વિહાર અને ઔષધ, 3 વસ્તુનો અમે સંપૂર્ણ એને નોલેજ આપીએ છીએ. તો એનામાં નોલેજ આવવાથી એનામાં ડિસિપ્લિન આવી જાય છે. ડિસિપ્લિનના કારણે એ રિવર્સ ટાઈપ 2 ડાયાબિટીક છે એ કરી શકે છે. કેટલા % ડાયાબિટીક પેશન્ટ્સ હશે? 20% આઈ થિંક સો. અને યંગસ્ટર્સ ઓલ્સો? યંગસ્ટર ઓલ્સો. જે ડાયાબિટીક ટાઈપ 2 થવાનું જે મેઇન રીઝન છે ને એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે આજે ઓબેસિટી બી થાય છે અને મહિલાઓમાં, માતા બહેનોમાં પીસીઓડી થાય છે, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેને કહેવામાં આવે છે. એનું બી રૂટ કોઝ છે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે ટાઈપ 2 ડાયાબિટીક, ઓબેસિટી અને પીસીઓડી એમ પર્સન્ટેજ ગણવા જશો તો 40-45% જેટલા પર્સન્ટેજ થઈ જતા હશે જો આ ટોટલી આને ગણતરી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વિશે જોવા જઈએ તો. તમે લાયન્સ ક્લબ આના અવેરનેસ માટે શું કામ કરો? લાયન્સ ક્લબના અમુક જગ્યાએ અમને બોલાવે છે. ત્યાં અમે આહાર એટલે ડાયાબિટીક પેશન્ટ્સને શું જમવું જોઈએ, શું લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, એ વિશે અમે નોર્મલ એક નોલેજ અને જ્ઞાન એને આપીએ છીએ. જેને કારણે એને લાઈફસ્ટાઈલ એની ચેન્જ થાય છે અને લોકો રિવર્સ અને સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન બી રાખી શકે.